અમદાવાદના વસ્ત્રાપુર તળાવનું 1.5 વર્ષથી ચાલતું રીડેવલપમેન્ટ કામ હવે પૂર્ણ થયું છે। રૂપિયા 10 કરોડના ખર્ચે બનેલું નવું ભક્ત કવિ નરસિંહ મહેતા સરોવર અમદાવાદીઓને નવી સજ્જ સુવિધાઓ સાથે સમર્પિત કરવામાં આવ્યું। 7 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તળાવને ફરી ખુલ્લું મૂક્યું। નવી સુવિધાઓ શું છે અને લોકો શું કહી રહ્યા છે, જોઈએ આ ખાસ રિપોર્ટમાં। વસ્ત્રાપુર તળાવની હાલત અત્યંત ખરાબ બની ગઈ હતી। વોકવે ઉંદરોએ કોતરી નાખેલો, ઠેર ઠેર ખાડાઓ, ગંદકી અને અવ્યવસ્થાનો માહોલ, જેને કારણે એએમસીએ તળાવને સંપૂર્ણપણે રીડેવલપ કરવાનો નિર્ણય લીધો હતો। લગભગ 1.5 વર્ષ સુધી ચાલેલા નવીનીકરણના કાર્યો પૂર્ણ થતાની સાથે તળાવને નવું આધુનિક સ્વરૂપ આપવામાં આવ્યું છે। 7 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં નવેસરથી સજ્જ વસ્ત્રાપુર તળાવનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સાથે તળાવ ફરીથી જનતા માટે ખુલ્લું મુકાયું છે। પહેલાં કરતાં અત્યારે ખાસું સારું થઈ ગયું છે। બધી રીતના વ્યવસ્થા પણ સારી છે। અહીંયા ફન વગેરે બધું જ છે। એન્ટરટેન માટે બધા બાળકો માટે બધી જ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે સારી। તળાવની આસપાસ સંપૂર્ણ નવો વોકવે ડેવલપ કરાયો છે। ઝૂમવા, દોડવા અને મોર્નિંગ વોક માટે આ વોકવે ખાસ આકર્ષણ બની રહ્યો છે। તળાવમાં વોટર ફાઉન્ટેન, આકર્ષક લાઇટિંગ અને પાણીની વચ્ચે મહેકતો નજારો હવે મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે। બાળકો માટે અંદર મોટા કદની રાઇડ્સ ગોઠવવામાં આવી છે કે જેથી આખી ફેમિલી માટે તળાવ માત્ર ફરવાનું જ નહીં પરંતુ મજા કરવાનું પણ એક નવું સ્થાન બન્યું છે। બધા વોક કરવા માટે બી સારું બનાવી દીધું, માઉન્ટેન બી કર્યા છે અને બધાને મજા આવે છે। બાળકો માટે ગાર્ડન આખું પૂરું ચેન્જ કરી દીધું છે। નાના બાળકો માટે ખાસ પ્લે ઝોન પણ બનાવાયો છે। લપાસણી, હિંચકા અને વિવિધ પ્રકારના રમકડા સાથેનો આ વિસ્તાર બાળકો માટે વિશેષ આકર્ષણ બની રહ્યો છે। સિનિયર સિટીઝનને ધ્યાનમાં રાખીને તળાવમાં અલગથી બેસવાની આરામદાયક વ્યવસ્થા, બાંકડા, શેડ અને લાઇટિંગ સિસ્ટમ ઊભી કરાઈ છે। यहाँ पर बहुत अच्छे सुविधा दी है और सब लोग यहाँ पर आइए। આ વિસ્તારને વધુ હરિયાળો બનાવવા નરસિંહ મહેતા લેકની આસપાસ 150થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે। હજુ પણ વધુ હરિયાળી વધારવાની માંગ સાથે લોકો દ્વારા કરવામાં આવી રહી છે। રીડેવલપમેન્ટ બાદ તળાવમાં એન્ટ્રી માટે ફી નક્કી કરવામાં આવી છે। સવારે 6 થી 10 વાગ્યા સુધી મોર્નિંગ વોક માટે એન્ટ્રી સંપૂર્ણપણે મફત રહેશે। ત્યારબાદ નક્કી ફી લાગુ પડશે। તળાવની ટિકિટ માટે ડિજિટલ પેમેન્ટ અને ઓનલાઈન એન્ટ્રી સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થવાની જાહેરાત એએમસી દ્વારા કરવામાં આવી છે। ઓફિસ જનારાઓ, સિનિયર સિટીઝન્સ, નાના બાળકો અને ફેમિલીઓ મોટી સંખ્યામાં નવા સ્વરૂપમાં આવેલા તળાવની મુલાકાતે પહોંચી રહ્યા છે। બાળકો તો હર્ષભેર ખેલતા અને તળાવની નવી સુવિધાઓને વખાણતા જોવા મળી રહ્યા છે। બધી વ્યવસ્થા સુંદર છે અને અમારા દ્વારકેશલાલ મહારાજશ્રી અને અમિત શાહે અહીંયા ઉદ્ઘાટન કર્યું નરસિંહ મહેતા સરોવરનું। બહુ આનંદ આવ્યો હતો અને એ વખતે બહુ જ મજા આવી હતી અને બહુ જ સારી વ્યવસ્થા થઈ છે। બધી સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા, આરામ કરવાની વ્યવસ્થા, આવતા જતા સ્ટુડન્ટોને ભણવાની વ્યવસ્થા પણ મળી રહે છે ડોમ નીચે। દૂર દૂરના વિસ્તારોમાંથી પણ લોકો આ તળાવની મુલાકાતે આવી રહ્યા છે। નવા રૂપમાં આ સરોવર અમદાવાદીઓ માટે એક સંપૂર્ણ પારિવારિક રિફ્રેશમેન્ટ સ્પોટ બની ગયું છે। હજુ કોઈ પ્રકારનો ચાર્જીસ લાગુ કરવામાં નથી આવ્યા। વસ્ત્રાપુર તળાવ હવે સંપૂર્ણ ટુરિસ્ટ ફ્રેન્ડલી અને ફેમિલી ઓરિએન્ટેડ ડેસ્ટિનેશન બની ગયું છે। રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેતું આ તળાવ શહેરમાં રિક્રિએશન માટેનું એક નવું કેન્દ્ર બની રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વસ્ત્રાપુર લેક જે હતું તેને નરસિંહ મહેતા લેક કરીને નામ બદલવામાં આવ્યું છે અને આજે આપણે ઊભા છીએ નરસિંહ મહેતા લેકે કે જે અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। અને જે રીતના તમે જે મૂર્તિ જોઈ રહ્યા છો તે કવિ શ્રી નરસિંહ મહેતાની મૂર્તિ છે। તેવી રીતના જોવામાં આવે તો લોકો અહીંયાથી દૂર દૂરથી બેસવા માટે આવે છે। સિનિયર સિટીઝનો હોય, નાના નાના બાળકો હોય, જે રીતના જો વાત કરવામાં આવે કે અત્યારે પણ લોકો અહીંયા હાજર છે અને અત્યારે તળાવના જે દ્રશ્યો જોશો તે પણ ખૂબ જ
સરસ છે અને જોવામાં આવે તો લોકો દૂર દૂરથી અહીંયા આવી રહ્યા છે. તમે જોશો તો વચ્ચે વસ્ત્રાપુર લેક જે નામ હતું તેને બદલીને નરસિંહ મહેતા જે કરવામાં આવ્યું છે. અને આપણે કહીશું કે જે નરસિંહ મહેતા લેક તમે જોઈ શકો છો, વચ્ચે ફુવારો જે ગોઠવવામાં આવ્યો છે, 3 ફુવારાઓ ગોઠવવામાં આવ્યા છે. સામેની સાઈડ તમે જોશો તો કે હું કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને દ્રશ્યો બતાવવામાં આવે. જે લોકો બેઠા છે તે અત્યારે વોક કરી રહ્યા છે, બેઠા છે. સિનિયર સિટીઝનો હોય, નાના નાના બાળકો હોય, તેમની માટે પણ રાઇડ્સો ગોઠવવામાં આવી છે, લપસણીઓ ગોઠવવામાં આવી છે. નાના નાના એવા ભૂલકાઓ જે છે તે પણ અહીંયા રમવા આવે છે. લોકો ફેમિલી સાથે અહીંયા આવે છે. પાછળ પણ હું કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવવામાં આવે કે જે રીતના અહીંયા પણ જોવામાં આવે તો અહીંયા પણ રાઇડ્સો ગોઠવવામાં આવી છે. નાના નાના જે બાળકો હોય તેમની માટે અહીંયા હિંચકા હોય, જે રાઇડ્સો હોય જે મોટી મોટી, તે પણ અહીંયા રાખવામાં આવી છે. તમે જોશો તો 21થી વધારે રાઇડ્સ અહીંયા ગોઠવવામાં આવી છે. હું કેમેરામેનને કહીશ કે પાછળ પણ એવા દ્રશ્યો બતાવવામાં આવે કે જે સિનિયર સિટીઝનો હોય તે પણ પાછળ પણ બેસી શકે છે. તેમની માટે જે ઓફિસ પણ જે હોય તેમના જે લોકો જે હોય તે પણ અહીંયા જમવા માટે બેસી શકે, બપોરના ટાઈમે બેસી શકે. સવારના 6 થી 10 વાગ્યા સુધી ટિકિટ ફ્રી આપવામાં આવી છે અને 10 થી સાંજના 7 વાગ્યા સુધી ટિકિટ 10 રૂપિયા લેવામાં આવશે. તેવી રીતના પણ એક નોટિસ જાહેર કરવામાં આવી હતી. પાછળ હું કહીશ કે જે કેમેરામેન છે જે ઝૂમ કરીને બતાવે, કારણ કે ત્યાં પણ એક સુવિધા કરવામાં આવી છે કે ત્યાં બેસી શકે છે, લોકો જમી શકે છે શાંતિથી. જે વૃક્ષો હોય તે પણ આજુબાજુમાં વાવવામાં આવ્યા છે. 150થી વધુ વૃક્ષો જ્યાં નરસિંહ મહેતા લેક છે ત્યાં વાવવામાં આવ્યા છે. જે રીતના તમે જે દ્રશ્યો જોયા તે નરસિંહ મહેતા લેકના છે અને અમિત શાહ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેમેરામેન ગૌતમ સાથે સ્મિત ઉપાધ્યાય.